હેલો, મારું નામ છે નવીન પ્રજાપતિ અને મારે માટીકામનો વ્યવસાય છે. માટીકામમાં હું દિવાળીના દીવા બનાવવાનો બિઝનેસ કરીએ છીએ અને હોલસેલનો છે. હવે આ દિવાળીના દીવા છે એ અમે આખા વર્ષના બનાવીએ છીએ અને જ્યારે દિવાળી આવે ત્યારે અમે સેલિંગ કરીએ છીએ. હવે અત્યારે જે અયોધ્યાનું જે સ્થાપના થઈ રહી છે મંદિરની, એમાં અત્યારે ગણતરીના થોડાક મહિનામાં જ તે અમારું પ્રોડક્શન થોડું વધી રહ્યું છે અને જે માલ અમારે દિવાળી સુધીનો બનાવવાનો હોય છે એ ગણતરીના 2-3 મહિનામાં એ સેલિંગ થાય છે અને સારું છે. જે ભગવાન રામની પ્રતિષ્ઠામાં અમારા દીવા ઉપયોગમાં લેવાય છે એટલે અમારા માટે ગર્વની વાત છે. હવે અમારા વિસ્તારમાં અહીંયા લગભગ 150થી 200 ઘરો છે. એ લોકો માટીના કોડિયાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હવે એમાં એવું છે કે અમારું જે વર્ષનું જે કોડિયા બનાવવાનું પ્રોડક્શન છે એ પર ઘર દીઠ 20થી 25 લાખનું છે અને એ જે 60થી 70 ઘરના જે લોકો આ વ્યવસાયમાં સંકળાયેલા છે એ લોકો એ દર વર્ષે 20થી 25 કરોડના પ્રોડક્શન છે. અત્યારે અમારા અયોધ્યાના મંદિરની સ્થાપનાના લીધે અમારે એ પ્રોડક્શન થોડું વધારે પડતું જાય છે અને લોકો ખૂબ મોટા પ્રમાણમાં અમારા કોડિયા વેચવામાં આવે છે અને એ લોકો પરચેસ કરે છે. કોડિયા બનાવવાની પ્રોસેસ એ રીતે છે કે અમે હાલમાં જે કોડિયા બનાવે છે મોસ્ટ ઓફલી લાલ માટી, કે જે આપણને અમારે મોરબીથી આવે છે અને એ મોરબીની લાલ માટીનો યુઝ અમે આ કોડિયા બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. તો એ જે મોરબીની લાલ માટી આવે એ આખા ગોળ રાઉન્ડમાં ચોરસ એક લાઈક કટકા ટાઈપ આવે છે. એને અમારે કટિંગ કરવાના રહીએ છીએ. કટિંગ કર્યા પછી એ ગળિયાને અમે મશીન થ્રુ એના ઝીણી સુરખી પાડીએ છીએ અને એ સુરખી અને જે બી કારીગરો બનાવતા હોય મશીન પર એ લોકો એ સુરખી લઈ અને કોડિયાના મશીનમાં જે ડાયો લગાવેલી હોય છે એ અલગ અલગ ડાયોમાં એ જે સુરખી પાડેલી હોય છે એ માટી નાખી અને એને પ્રેસ કરી અને દીવો તૈયાર કરવામાં આવે છે. અને એ દીવો તૈયાર કર્યા પછી એને 5થી 6 કલાક સૂકવવામાં આવે છે. સૂકવ્યા પછી એને અમારી જે ભઠ્ઠી હોય છે જેમાં બળતણ વગેરે સળગાવવામાં આવે છે, જેનાથી કોડિયું પાકમાં અને મજબૂતાઈથી નીકળે છે. એ અમે ભઠ્ઠીમાં નાખીએ છીએ અને એ નાખ્યા પછી બીજે દિવસે એ કોડિયા બહાર આવે એટલે કમ્પ્લીટ પાક થયેલો મટીરિયલ આવે છે અને એ પાક થયેલા મટીરિયલને અમારે ગણતરી કરી અને બોક્સમાં પેકિંગ કરવાનું રહે છે અને બોક્સમાં પેકિંગ કર્યા બાદ અમારે એનો સ્ટોક કરવાનો હોય છે. સ્ટોક કર્યા પછી જે પણ વેપારી આવે એમને હોલસેલના રેટે ભરવામાં આવે છે.